છે કારણ કે બેહાલ છે અમદાવાદ શહેર હોય કે તાલુકો ઠેર ઠેર અઢળક હાલાકી અને છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ અમદાવાદ જિલ્લા પર જાણે હેત વરસાવવાના બદલે અસલી કહેર વર્તાવ્યો જેના કારણે સામાન્ય જનજીવન પૂરી રીતે અસ્તવ્યસ્ત થઈ ગયું દોજક બન્યું છે આર્મી એનડીઆરએફની ટીમ જીવના જોખમે લોકોનું રેસ્ક્યુ કરી રહી છે અને આ કુદરતી આફતની વચ્ચે તંત્રની કામગીરી અને જમીની હકીકત બતાવતા અમારા વિશેષ અહેવાલમાં જુઓ કેવી રીતે જિંદગી સામે જંગ લડી રહ્યા છે લોકો। बेहाल છે અમદાવાદ શહેર હોય કે તાલુકા ઠેર ઠેર છે અઢળક હાલાકી શહેરની વાત કરીશું પણ તે પહેલા અમદાવાદ જિલ્લાની વાત કરીએ તમે જુઓ શું સ્થિતિ વરસાદના કારણે સર્જાઈ છે અને કઈ હદે લોકોનું જીવન દોજક બની ગયું છે। અમદાવાદ બગોદરા રસ્તો બંધ સૌરાષ્ટ્ર તરફનો રસ્તો પ્રભાવિત અમદાવાદ જિલ્લામાં 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું। અમદાવાદ રાજકોટ હાઈવે પર અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા અમદાવાદથી બગોદરા સુધીનો માર્ગ બંધ કરવામાં આવ્યો। સનાથલ નજીકના બ્રિજ પર ટ્રકો અટવાઈ સૌરાષ્ટ્રનો જતો રસ્તો આખો ખોરવાયો અને ટ્રકો રસ્તામાં થંભી ગઈ। સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસે લોકોને બગોદરા અથવા રાજકોટ જવા માટે ધોલેરા એક્સપ્રેસ હાઈવેનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા અપીલ કરી છે। આસપાસના ગામોમાં પાણી ભરાવાને કારણે લોકોની મુશ્કેલી વધી પાણી ભરાતા એનડીઆરએફ આર્મી એસડીઆરએફ જિલ્લા પોલીસ અને ફાયર વિભાગની ટીમ સતત રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે। જો કે હાલ રસ્તા પર પાણીનું સ્તર વધુ હોવાથી વાહનોની અવરજવર શક્ય ન થવાને કારણે અમદાવાદ રાજકોટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। બગોદરા હાઈવે પર જળભરાવ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાણીમાં અમદાવાદમાં ભારે વરસાદથી બગોદરા હાઈવે પર જળભરાવ છે। ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાતા મોટી સંખ્યામાં લોકો ફસાઈ ગયા જ્યાં પોલીસ આર્મી કોસ્ટગાર્ડ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા સતત રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે। पानी अभी भी आ रहा है तो ऐसा अनुमान है कि पानी पीछे से कहीं आ रहा है लोग कैजुअलिटी ना हो इसलिए बचाव कार्य स्टडी चल रहा है पर धीमे है थोड़ा और अभी अंदाज से 400 जितने लोग और शायद अंदर होंगे और यहाँ पर जो एजेंसीज हैं उनमें आर्मी भी है एनडीआरएफ है एसडीआरएफ है कोस्ट गार्ड है और सब अपने एक तरीके से हेल्प कर रहे हैं। કેડસમાં પાણી ભરાવાને કારણે રેસ્ક્યુ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી જેના કારણે ટ્રેક્ટરની મદદથી લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી। પોલીસ આર્મી કોસ્ટગાર્ડ એનડીઆરએફ અને એસડીઆરએફની સંયુક્ત ટીમો સતત બચાવ કામગીરીમાં વ્યસ્ત છે। લગભગ 400 લોકોનો રેસ્ક્યુ કરી લીધો છે ઓર લગભગ 500 થી 600 લોકો અત્યારે અંદર છે એવું શક્યતા છે પણ એવું કોઈ જાનહાનિ થાય એવું કોઈ અત્યારે જો એવું છે નહીં અને પોલીસની તમામ ટીમો હાજર છે અને કોસ્ટગાર્ડની અને આર્મીની પણ જે ટીમો હાજર છે। બીજી તરફ અમદાવાદથી સૌરાષ્ટ્રને જોડતો બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ થયો। સ્થિતિની સમીક્ષા કરવા રેન્જ આઈજી અને અમદાવાદ ગ્રામ્ય એસપીએ ટ્રેક્ટર મારફતે અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કર્યું। પોલીસે નાના વાહન ચાલકોને હાલ માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી। પ્રસૂતિ થયેલી મહિલાને તેના 1 દિવસ નજીક નવજાત બાળક સાથે સુરક્ષિત રીતે બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી। આ ઉપરાંત નાના બાળકો સહિત અનેક પરિવારોને પણ સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરી ચાલુ છે। ગેલોપ્સ પાર્કમાં જે રીતે 900 લોકો છે તે ફસાયેલા હતા અને આર્મી અને કોસ્ટગાર્ડ દ્વારા છે તમામના અત્યારે રેસ્ક્યુ ચાલી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોવો કે કઈ રીતે આ જે લોકો છે અંદર ફસાયેલા લોકો છે તેમને બહાર લેવામાં આવી રહ્યા છે અને જે આ પરિવાર છે જે મહિલા છે તેમને मेडिकल इमरजेंसी से एमना परिवार साथ बात करीशू। भैया कितने दिनों से फंसे हुए, क्या दिक्कत है? दिक्कत तो कोई नहीं है। क्या कितने दिनों से अंदर है सब? 3 दिन हुआ था, बारिश हुआ तब। कितना मुश्किल है अंदर? अंदर बहुत मुश्किल तो है। ये बहन को क्या हुआ है? बच्चा हुआ है। बच्चा हुआ है, रास्ते में प्रेगनेंसी करवाई? नहीं, अंदर ही था ना, हम सुरक्षित जगह पे थे।
બિલકુલ જે રીતે મહિલા છે કે તેમને પ્રેગ્નન્સી ત્યાં કરવામાં આવી હતી, છેલ્લા 3 દિવસથી આ તમામ લોકો છે તે ફસાયેલા હતા અને તેમને અત્યારે તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા છે તે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જિંદગીને જંગ કંઈક આ રીતનું છે. પ્રશાસન પૂરતી મદદમાં છે, આર્મી પણ તેમનો સહયોગ આપે છે. જ્યાં લોકો ફસાયા છે ત્યાંથી તેમને સુરક્ષિત કરવામાં આવ્યા. ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જ્યાં અંદાજે 900 જેટલા લોકો ફસાયા હતા, જ્યાંથી અંદાજે 400 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. પ્રકારે વરસાદ ચાલુ હતો અને ત્યારબાદ અલગ અલગ જગ્યાઓ પર છે પાણી ભરાયા છે. હું અત્યારે અમારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદ બગોદરા હાઈવે પર જે ગેલોપ્સ પાર્ક આવેલું છે, આખો ઔદ્યોગિક વિસ્તાર છે. ખૂબ નામાંકિત કંપનીઓ છે કે જેમના અંદર વેરહાઉસ આવેલા છે, જેમની કામગીરી, જેમના ખૂબ મોટી સંખ્યામાં લોકો છે, કર્મચારીઓ છે, મજૂરો છે, તે અહીં કામ કરે છે. આ તમામને સ્થાનિક પોલીસ દ્વારા છે અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ફક્ત સ્થાનિક પોલીસ નહીં પરંતુ મજૂરોને કાઢવા અંદાજિત 900 જેટલા અંદર લોકો છે ફસાયેલા હતા. તેમાંથી 300 થી 400 લોકો છે તેમના રેસ્ક્યુ કરેલા છે. આપ દ્રશ્યો જુઓ કે જે રીતે તેમને તેમના માલ સામાન સાથે છે બહાર કાઢવામાં આવી રહ્યા છે. સ્થાનિક પોલીસ દ્વારા તમામનું આ રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે અને સ્થાનિક પોલીસની મદદ માટે કોસ્ટગાર્ડ આવી પહોંચી છે, આર્મીના જવાનો આવી પહોંચ્યા છે, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ છે તે અહીં ખડે પગે છે. અને ખાસ કરી હવે આ રસ્તો છે વિરમગામ. વિરમગામ બાયપાસ રોડ પર પાણી ભરાતા છેલ્લા 2 દિવસથી માર્ગ વ્યવહાર બંધ છે. સોકલી હાઈવેથી વિરમગામની પોપટ ચોકડીને જોડતો આ બાયપાસ રોડ બંધ હોવાથી ટ્રક ચાલકો છેલ્લા 2 દિવસથી રસ્તા પર ફસાઈ ગયા. ટ્રક ચાલકોના જણાવ્યા મુજબ ગઈકાલે હાઈવે પર લગભગ 7 ફૂટ પાણી ભરાયા હતા. પાટડી, માંડલ અને વિઠ્ઠલપુર તરફ જવા માટે બાયપાસ રોડનો મોટા ભાગમાં ઉપયોગ થાય છે. આજે પણ બાયપાસ રોડ પર અંદાજે 3 ફૂટ સુધી પાણી ભરાયેલા છે. સાણંદથી વિરમગામનો હાઈવે અને ત્યાં સાણંદ અને સચાણા પાસે ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે રોડની બંને તરફ આ પ્રકારના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયેલા જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે ધીરે ધીરે પોલીસ દ્વારા એ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે કેવી રીતના આ સ્થિતિ સામાન્ય થઈ શકે, પરંતુ જે પ્રકારે વિરમગામ અને એની આજુબાજુના વિસ્તારોમાં પાણી હાઈવે પરથી ફરી વળ્યા છે અને એના જ કારણે સ્થિતિ હજુ પણ સામાન્ય થઈ શકી નથી અને લગભગ 20 કિલોમીટર લાંબો આ પ્રકારનો ટ્રાફિક જામ આપને જોવા મળી રહ્યો છે. અને રોડ એટલે કે હાઈવેની આજુબાજુમાં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાયેલી આપને જોવા મળી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ સ્થિતિ સામાન્ય થતાં હજુ પણ કલાકો વીતે એ પ્રકારની શક્યતા જોવા મળી રહી છે. તો અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રોડની એક તરફ 2 ફૂટથી પણ વધુ પાણી ભરાતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અવરજવર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો. શિક્ષાપત્રી, સ્કાય વ્યૂ અને ટોરસ ફ્લેટની બહાર પાણી ભરાયા અને રહેવાસીઓને અવરજવરમાં મુશ્કેલી પડી. સ્થાનિકોનું કહેવું છે કે સામાન્ય વરસાદમાં ત્રાગડ વિસ્તારમાં દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાતી હોવાથી સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી આવતો નથી. હાલ સ્થિતિ ગંભીર છે, ત્યારે અમારી પણ આપને અપીલ છે કે સાવચેત રહો, સુરક્ષિત રહો અને પાણી ભરાયેલા વિસ્તારમાં જવાનું ટાળો. બ્યુરો રિપોર્ટ, TV9.